નમસ્કાર મિત્રો, જય મા લક્ષ્મી, હર હર મહાદેવ. હવે આ મહિનામાં નક્ષત્ર પરિવર્તન થશે, એટલે આવનારા દિવસોમાં 3 રાશિઓને અઢળક લાભ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે. આ 3 રાશિના જાતકો માટે હવે ખુશીના દિવસોનું આગમન થશે. આર્થિક તંગી અને ગરીબી હશે તેમાંથી હવે રાહત મળશે. વિલંબમાં પડેલા કામ અને અટકેલા કાર્યોની શરૂઆત થશે. આ 3 ભાગ્યશાળી રાશિ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે, અને જ્યારે પણ તેમની ચાલ કે નક્ષત્રમાં ફેરફાર થાય છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન તેમજ તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. હિન્દુ પંચાંગ અનુસાર સૂર્યદેવ હાલમાં વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં બિરાજમાન છે, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે, જેના કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ઉગડી જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આગામી 8મી જૂનના રોજ બપોરે 1 કલાકે સૂર્યદેવ મૃગશિરા નક્ષત્રમાં ગોચર કરશે, જેમના સ્વામી મંગળ ગ્રહ છે. સૂર્યદેવ આ નક્ષત્રમાં 22મી જૂન સુધી બિરાજમાન રહેશે, અને મંગળના સ્વામિત્વવાળા આ નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી કેટલીક ખાસ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે પલટી મારશે. ચાલો જોઈએ કઈ છે એ ભાગ્યશાળી 3 રાશિઓ. તુલા રાશિ. સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન તુલા રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વેપારીઓ માટે આ સમયગાળો ખૂબ જ લકી સાબિત થવાનો છે, જેમાં કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે. પરિણીત લોકોએ આ સમયગાળા દરમિયાન પોતાના લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્ય પર થોડું વિશેષ ધ્યાન આપવું પડશે. કાર્યક્ષેત્રમાં પૂરેપૂરી લગન અને ઈમાનદારીથી મહેનત કરવી તમારા માટે લાંબા ગાળે આર્થિક ફાયદો કરાવશે, અને આ સમય દરમિયાન નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના પણ પ્રબળ ચાન્સ બની રહ્યા છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે પણ સૂર્યનું આ ગોચર અદ્ભુત ફાયદો લઈને આવી રહ્યું છે. સૂર્ય તમારી રાશિના સ્વામી હોવાથી આ નક્ષત્ર પરિવર્તન તમને કરિયરમાં અનેક સુવર્ણ તકો અપાવશે, જે લાંબા સમયથી અટકેલી હતી. ઘર પરિવારમાં ચાલી રહેલો તણાવ દૂર થશે, અને સુખ શાંતિ તેમજ ચેનવાળો માહોલ જોવા મળશે. જો તમે તમારા પ્રોફેશનલ લાઈફના નિર્ણયો ખૂબ જ ધૈર્ય અને શાંતિથી લેશો, તો આ ગાળામાં તમારી આવકના સ્ત્રોત વધવાની અને મોટો આર્થિક નફો મેળવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ધનરાશિ. ધનરાશિના જાતકો માટે પણ ગ્રહોના રાજા સૂર્યનું મંગળના નક્ષત્રમાં ગોચર કરવું અત્યંત પોઝિટિવ પરિણામો આપશે. ખાસ કરીને કુંવારા લોકોને આ સમયગાળા દરમિયાન પ્રેમ સંબંધો અથવા લગ્નની બાબતમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારના સભ્યો સાથે ચાલી રહેલા જૂના મતભેદો દૂર થશે, અને તમે તેમની સાથે યાદગાર સમય પસાર કરશો. આ નક્ષત્ર ગોચરના પ્રભાવથી તમારા અટકેલા નાણાં પરત મળી શકે છે, અને કમાણીના નવા માધ્યમો ઊભા થતાં તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. આ હતી તે 3 ભાગ્યશાળી રાશિ જેમને હવે સુતેલા કિસ્મત જાગશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો. જય મા લક્ષ્મી. ધન્યવાદ.